આજ રોજ આયુર્વેદ ડોક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડોક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે. એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજીસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે. દરેક ડોક્ટર પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજીસ્ટ્રેશન નંબર અને રજીસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે. હું વિનંતી કરું છું દરેક પરિવારજનો ગ્રામ્ય સુધી કે આવા માન્ય ડિગ્રી પ્રાપ્ત કરનારા ડોક્ટરો સાથે જ પાસે જ દવા લેવી જોઈએ. કારણ કે એક ડોક્ટર પોતાની આખી યુવાની ભણીને પછી ડોક્ટર બનતા હોય છે, તો જેની પાસે શરીર વિજ્ઞાનનું પૂર્ણ જ્ઞાન હોય છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે ડોક્ટર પાસે જ દવા લેવા જાય અથવા ઓપરેશન કરવા જાય અથવા તો તપાસ કરવા જાય. ઘણા ગામો અંતરિયાળ વિસ્તારની અંદર સાફ વીસી કરડે છે, એમાં પણ દોરા ધાગા કરે છે, વીસી ઉતારવા જાય છે. આ લોકોને પણ વિનંતી કરું છું દવાખાને જવું જોઈએ, 108 ને બોલાવો. 108 ની અંદર પણ વ્યવસ્થા રાખી છે કે કોઈ સાપ કરડે, વીસી કરડે તો એને ઇમરજન્સીમાં એ ઇન્જેક્શન કે વગેરે આપી શકાય. તો આવી કોઈ પણ અંધશ્રદ્ધામાં કે લેભાગુ તત્વો પાસે ટ્રીટમેન્ટ ન કરાવતા ડોક્ટર પાસે જાય એવી મારી વિનંતી છે. છતાં પણ આવા ડિગ્રી વગરના ડોક્ટરો ક્યાંય ઓપરેશન કરતા હોય, કોઈ શરીર સાથે છેડછાડ કરીને આવું કરતા હોય તો ચોક્કસ પ્રકારે કમ્પ્લેન મળતે અમે એક્શન લેશું, એ ચોક્કસની વાત છે.